હવે આ જે ડેપ્યુટી સીએમની જે પોસ્ટ છે એ બંધારણીય નથી, મતલબ કે ગેરબંધારણીય પોસ્ટ છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે તાજેતરમાં જોયું હશે કે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થઈ અને જ્યારે ભાજપે સરકાર બનાવી ત્યારે 2 ડેપ્યુટી સીએમ જે રાજ્યોની અંદર ભાજપ જીતી હતી ત્યાં બનાવવામાં આવ્યા હતા। હમણાં બિહારની અંદર પણ જ્યારે નીતિશ કુમારની પાર્ટી જેડીયુ સાથે ભાજપે ગઠબંધન કર્યું ત્યારે પણ ભાજપના 2 ડેપ્યુટી સીએમ બિહારની અંદર બનાવવામાં આવ્યા। અત્યાર સુધીમાં ભારતની અંદર કુલ 26 ડેપ્યુટી સીએમ બન્યા છે। હવે આ જે ડેપ્યુટી સીએમની જે પોસ્ટ છે એ બંધારણીય નથી, મતલબ કે ગેરબંધારણીય પોસ્ટ છે। તો એના વિશે અમે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। ભારતમાં અત્યાર સુધીમાં 26 ડેપ્યુટી સીએમ બન્યા છે, એટલે બે એક રાજ્યની અંદર 2 ડેપ્યુટી સીએમ હોય એવા 26 ટોટલ ડેપ્યુટી સીએમ બન્યા છે। તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે એક રાજ્ય એવું છે કે જેની અંદર 5 ડેપ્યુટી સીએમ છે અને એ રાજ્ય છે આંધ્રપ્રદેશ। આંધ્રપ્રદેશની અંદર 5 ડેપ્યુટી સીએમ છે। ઉત્તર પ્રદેશમાં 2 ડેપ્યુટી સીએમ છે, મહારાષ્ટ્રમાં 2 છે, બિહારમાં 2, મધ્યપ્રદેશમાં 2, છત્તીસગઢમાં 2, મેઘાલયમાં 2 અને નાગાલેન્ડની અંદર 2 ડેપ્યુટી સીએમ છે। એટલે આ 7 રાજ્યો છે એની અંદર ટોટલ લગભગ 19 જેટલા, એટલે 7 અને આંધ્રપ્રદેશ સાથે 8, ટોટલ 19 જેટલા ડેપ્યુટી સીએમ થયા। હવે એ સિવાયના બીજા જે રાજ્યો છે એમાં હરિયાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, તેલંગાણા અને અરુણાચલ પ્રદેશ, આ બધા રાજ્યોની અંદર એક ડેપ્યુટી સીએમ છે। અમે તમને એ વાત જણાવીશું કે ડેપ્યુટી સીએમની જે પોસ્ટ છે એ એટલા માટે છે કે એ રાજકારણના જે પાર્ટી હોય, જે એના સહયોગી હોય, એમના આત્મસંતોષ માટે અને ગઠબંધનને ટકાવી રાખવા માટે એક ડેપ્યુટી સીએમની પોસ્ટ ઊભી કરવામાં આવે અને એ રીતના 1 અથવા 2 ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે। પણ આ જે પદ છે એ બંધારણીય નથી, મતલબ કે આ ડેપ્યુટી સીએમ હોય એને ગમે ત્યારે એમના પદ પરથી હટાવી શકાય અને એના માટે કોઈ પ્રોસેસની જરૂર નહીં પડે। બંધારણીય પદ કોને કહેવાય એના વિશે તમને દાખલા સાથે જો સમજાવીએ તો ધારો કે ઇલેક્શન કમિશન છે, તો ઇલેક્શન કમિશનના અધિકારીને જો હટાવવા હોય તો એ શક્ય નથી, એટલું ઇઝી નથી, કારણ કે એ બંધારણીય પદ છે। બંધારણની અંદર એના વિશે લખવામાં આવ્યું છે। એટલે ધારો કે ઇલેક્શન કમિશનના કમિશનરને હટાવવો હોય તો લોકસભા, રાજ્યસભાની અંદર દરખાસ્ત મૂકવી પડે, મંજૂરી લેવી પડે, મતલબમાં બધી જ પ્રોસેસ કરવી પડે। બીજું જે બંધારણીય પદ છે એ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા છે, એને પણ તમે કોઈ પણ ધારે તો એવી રીતના હટાવી શકે નહીં, એમની પણ જે બધી પ્રોસેસ છે એ કરવી પડે। એવી જ રીતના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર છે, એ પણ બંધારણીય પોસ્ટ છે, તો એને પણ તમારે હટાવવા માટે જે પણ આ જરૂરી છે એ બધી પ્રોસેસ કરવી પડે। સુપ્રીમ કોર્ટના જજ છે તો એમને તમે એમને હટાવી નહીં શકો, એમના માટે તમારે લોકસભા, રાજ્યસભા બધામાં તમારે મંજૂરી લેવી પડે, ત્યારે એ કોઈ પગલું તમે લઈ શકો। ડેપ્યુટી સીએમની અંદર આવું નથી, એમાં સીએમ ઈચ્છે તો એમને ગમે ત્યારે એમના પદ પરથી હટાવી શકે છે। એટલે આ જે પદ છે એ ગેરબંધારણીય પદ છે અને એ માત્ર એક સમાધાન માટે કે જે રાજકીય લોકો છે એના તડજોડ માટેનું આ એક પગલું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।